નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો લાખો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે એક મહત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, આ રાજ્ય સરકારમાં હડતાલ પર ઉતરેલા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ માટે સરકાર દ્વારા મોટી રાહતરૂપ આપતો ચુકાદો બહાર પાડવામાં આવ્યો છે। સરકાર દ્વારા ગતરોજ મિત્રો એક અગત્યનો પરિપત્ર આ હડતાળિયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો હતો। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓને ઉદ્દેશીને આ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેની વિગત શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી, મનરેગા કર્મચારી, આંગણવાડી કર્મચારી, માનદ વેતન કર્મચારી વગેરેને લગતા સમાચાર, પગાર વધારાના સમાચાર અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો હડતાળિયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વની રાહત આપવામાં આવી છે। હવે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે, જાહેરનામું પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। વાત કરીશું મિત્રો હડતાળિયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, તો સરકારે મોટી રાહત આપી છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। વાત કરીશું કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કામ કરે છે તેમને સરકારી કર્મચારીઓ જેવી સુવિધા મળતી નથી। આ જ કારણ છે કે તેઓ શેરીઓથી લઈને કોર્ટ સુધી પોતાની માંગણીઓ માટે સતત લડતા રહે છે। દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યમાં હડતાલ પર રહેલા કોન્ટ્રાક્ટ કામદારોને મોટી રાહત આપી છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નવી સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારના નાયબ સિંહ સૈની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 જુલાઈથી 3 ઓગસ્ટ 2024 સુધી હડતાલમાં ભાગ લેનાર કોઈપણ બોર્ડ અથવા કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નોકરીની સુરક્ષા અકબંધ રહેશે। માનવ સંસાધન વિભાગે સૂચનાઓ જારી કરી છે ને સ્પષ્ટતા કરી છે કે હડતાલના દિવસો માટે કોઈ મહેનતાણું ચૂકવવામાં આવશે નહીં, પરંતુ તેના આધારે કર્મચારીઓના કાર્યકાળની સુરક્ષા પર પ્રતિકૂળ અસર પણ થશે નહીં। તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારે તાજેતરમાં જ કામચલાઉ કર્મચારીઓ માટે એક બિલ પસાર કર્યું હતું અને 15 ઓગસ્ટ 2024 સુધીમાં 5 વર્ષની પૂર્ણ સમય સેવા પૂરો કરનાર કરાર કર્મચારીઓને નોકરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી। વધુમાં નિમણૂકના વર્ષોની ગણતરી કરવા માટે એક કરાર કર્મચારી કે જેને કેલેન્ડર વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસનો પગાર મળ્યો હોય તેને આખું વર્ષ કામ કર્યું હોય તેવું માનવામાં આવશે। આ મિત્રો હરિયાણા સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રાહતરૂપ આપતો જે છે તે ચુકાદો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ગયા વર્ષે ઘણા ખરા રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારી પોતાને કાયમી કરવાને લઈ અને સરકાર સામે હડતાલ પર ઉતર્યા હતા। આથી તેમની નોકરી જોખમમાં આવે તેવું તેઓ મિત્રો જે છે તે મિત્રો તેમનામાં ભય હતો, પરંતુ સરકાર દ્વારા એ બાબતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા હડતાલ પર ઉતરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કોઈપણ જાતનું હાનિ પહોંચશે નહીં અને તેમને કોઈપણ જાતનું મિત્રો એક્શન લેવામાં નહીં આવે, નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। હા, પણ તેઓ જેટલા દિવસ મિત્રો હડતાલ પર ઉતર્યા હશે તેટલા દિવસનો પગાર સરકાર નહીં ચૂકવે। જય હિન્દ, અસ્તુ।